ચક્રવાક, તને કોઈ ભાવ નથી આપતું? આ શું રોજ રોજ આવીને પોઝ આપે છે? એ તો હું ફેમિલી કામમાં અટવાઈ છું, બાકી તને પતાઈ દે. મારું નામ ચક્રવાત એટલે વાવાઝોડું. બધું જ છોડવા તૈયાર છું. તું હા પાડી દે રાધે. શું કમી છે મારામાં? શું કારણ છે કે તું હા નથી પાડતી? હું ધારું તો અબ્બી હાલ તને મારા ઘરમાં લાવી શકું. મારું નામ પણ રાધે છે. ભલભલા વાવાઝોડા એની દિશા બદલી નાખે છે. અને રહી વાત આપણી, તો તું શિયાળ છે અને હું સિંહણ છું. તને હજી ખબર નથી કે હું કોણ છું. તને ક્યાં ખબર છે આ વાવાઝોડું કોનો દીકરો છે, જેનું નામ સાંભળતા જ ભર શિયાળે પરસેવો છૂટી જાય છે? એવા બાપનો દીકરો છું. રાધે, તું દિલમાં વસી ગઈ છે. દિલવિલની વાત તો બહુ દૂર રહી. તું પેલા મારો તો પસીનો છોડાવ, તો મને પણ ખબર પડે કે તું કોની પેદાશ છે. રાધે, રેવા દે, શું કામ માથાકૂટ કરે છે? અને તું ભાડાના ગુંડા ઉપર રૂઆબ બતાવે છે? અને સાંભળ, મારો સિંહ પણ ખતરનાક છે. તું પેલા તારા શિયાળનું નામ દે, પછી હું મારા સિંહનું નામ આપું. તારા સિંહને પાંજરામાં પૂરતા મારા બાપને જરાય વાર નહીં લાગે. ચતુરસિંહ નામ છે મારા બાપનું. ચતુરસિંહ રાઠવા. એક ચતુરસિંહને હું પણ ઓળખું છું, જે દારૂના અડ્ડા ઉપર ગ્લાસ ધોવાનું કામ કરતો હતો. કે એ ચતુરસિંહ જે 20 રૂપિયા માટે છોકરીઓની દલાલી કરે છે, આજ બી ભડવાઈ કરે છે. કે એ ચતુરસિંહ જે ચાની કિટલી પર બેસીને કામ કરે છે. એ ભડવો નથી મારો બાપ, ભાયડો છે. રાધે, બોલેલા વેણ ક્યારે પાછા આવતા નથી. ડાયલોગબાજી બંધ કર. તારાથી જે થતું હોય ને તોડી લે. આજથી તારા પર શનિની મહાદશા બેઠી છે એવું સમજી લે છે. ઓ વાવાઝોડું, અને સાંભળતો જા મારા સિંહનું નામ, સિદ્ધાર્થ સત્યવાન. ભૂલથી સામે આવી ગયો ને, તો એના હોકારાથી તારા ધબકારા વધી જશે. ચાલ્યો જા, નહીં તો તારી લાશને કૂતરા કાગડાને ખવડાવી દઈશ. હા, ભડવો સાલો. રાધે, તું હથિયાર રાખે છે? સમય આવે તને બધું કહીશ. તું મારા કામને અધૂરું ના મૂકીશ. માં, ચાલ ઘરે. પહેલી વાર હું તારાથી 15 દિવસ દૂર રહ્યો છું. ઘર ભેકાર લાગે છે, સ્મશાન જેવું લાગે છે. ચાલ ઘરે માં. ઘર તને શમશાન જેવું લાગતું હોય તો મને કેમ શમશાનમાં લઈ જાય છે? માણસોનું રહેઠાણ ઘર હોય, શમશાનમાં તો આત્મા વગરના શરીર રહેતા હોય. શાંત થા લીલા. હું જીવિત છું, મરી નથી ગઈ. પણ માં, ચતુરસિંહને મેદાનમાં લાવી એની તાકાતનો અંદાજો લગાવવો જરૂરી હતો, અને આ કામ એનાથી હાથ મિલાવ્યા વગર શક્ય નહોતું. આ ડરપોક માણસોના શબ્દ છે, વીર પુરુષના નહીં. અરે જેને માથે કફન બાંધી દીધા હોય ને, એને કોઈ ફરક નથી પડતો કે સામે 10,000નું ટોળું હોય કે 10 લાખનું. માં, તારા આ વેણ મને રાત્રે ઊંઘવા નથી દેતા. વાગે છે મને છાતીમાં કટારીની જેમ. મારા ઉપર થયેલા અત્યાચાર મને ઊંઘવા નથી દેતા. શાંત લીલા, શાંત. અરે તને શું સપના લઈને મોટો કર્યો તો? શાંત. અને તું એ જ ભૂલી ગયો. માં, ચાલ હવે ઘરે. તું જેમ કહીશ એમ કરીશ. ના, પહેલા બદલો અને પછી જ ઘર. નહીં તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હું સમજી લઈશ કે એક પથ્થરને જન્મ આપ્યો તો. લીલા, સિદ્ધાર્થ તારો દીકરો છે. માં, મને સિદ્ધાર્થ ઉપર ભરોસો છે. ચતુરસિંહની લાશને પણ આગ આપનારું કોઈ નહીં બચે. તારા માથા ઉપર હાથ રાખીને સોગન ખાઉં છું. રાધે, જ્યાં સુધી ચતુરસિંહ શમશાન ભેગો નહીં થાય ને, ત્યાર સુધી હું સિદ્ધાર્થ સાથે લગ્ન નહીં કરું.